વૈભવી શોખ પૂરા કરવા માટે ઘરફોડ ચોરી કરી રહેલા રીઢા આરોપીને સુરતની ખટોદરા પોલીસે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 20,000 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ખટોદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે સુરેશભાઈ શ્રવણભાઈ રામાવત માધવબાગ સોસાયટીમાં પોતાના ઘરે પરિવાર સાથે રહે છે અને કેટરર્સનો ધંધો કરે છે। સુરેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ગઈ તારીખ 12/5/2014ના રોજ પોતાની રામાવત કેટરર્સની ઓફિસમાં ચોરી થઈ હતી। ટેબલના ડ્રોઅરમાંથી 1,20,000 ચોરી થયા, જેથી પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે ખટોદરા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા, જેના અનુસંધાને પોલીસની ટીમને બાતમી મળી કે રામાવત કેટરર્સની ઓફિસમાં ચોરી કરનાર આરોપી ખટોદરા યુનિક હોસ્પિટલ 4 રસ્તા પાસેથી પસાર થવાનો છે। પોલીસે બાતમીના આધારે આરોપી આકીબ ખાન ઉર્ફે મોહસિન આરિફ ખાન પઠાણને ઝડપી પાડ્યો। પોલીસે તેની પાસેથી 20,000 ચોરીના કબજે કર્યા છે। આરોપીને પૂછપરછમાં તેણે જણાવ્યું કે પોતાના વૈભવી મોત શોખ પૂરા કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપતો અને મોત શોખ પૂરા કરતો। આરોપી વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। હાલ તો આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।